વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 શરૂ કરીએ તે પહેલા તેની પ્રસ્તાવના જોઈએ, જેમાં સૌપ્રથમ આપણે વાત કરી સમબાજુ ત્રિકોણ વિશે. તો આપ સૌને ખ્યાલ જ છે કે સમબાજુ ત્રિકોણ એટલે શું. તો સૌપ્રથમ તો એની વ્યાખ્યા જોઈએ, જેમાં તેની આકૃતિ આવી કંઈક હશે કે ત્રિકોણ ABC, જેની બધી જ બાજુઓના માપ સરખા છે, જે તમને ડબલ ડેશ વડે દર્શાવેલા છે. બાજુની આકૃતિમાં જોઈએ કે ત્રિકોણ ABCમાં ત્રણેય બાજુઓના માપ તો સરખા હોય જ છે. આ ઉપરાંત ત્રણેય ખૂણાઓના માપ પણ સરખા હોય છે, જે ત્રણેય ખૂણાઓના માપ 60 અંશ, 60 અંશ અને 60 અંશ હોય છે. જો આ બધાનો સરવાળો કરીએ તો 180 અંશ થાય છે. તો વ્યાખ્યા જોઈએ કે જે ત્રિકોણમાં બધી જ બાજુઓ સમાન લંબાઈની હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે કે બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય છે. ધારો કે પહેલી બાજુની લંબાઈ 5 હોય તો બીજી પણ 5 અને ત્રીજી પણ 5ની હોય છે. ત્યારબાદ દરેક ખૂણાનું માપ 60 અંશ હોય છે. તો આ છે સમબાજુ ત્રિકોણ માટેની લાક્ષણિકતાઓ. ત્યારબાદ આપણે વાત કરીએ સમદ્વિબાજુ ત્રિકોણ. જેવું નામ છે એવું જેનું કામ છે, સમદ્વિબાજુ એટલે કે બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ. તો સૌપ્રથમ તો આકૃતિ જોઈએ. પહેલી આકૃતિમાં જોઈ શકાય છે કે ત્રિકોણ XYZ આપેલો છે, જેમાં XY અને XZ બાજુઓ સરખી લંબાઈના છે. બીજી આકૃતિમાં જોઈ શકાય છે કે એક ત્રિકોણ AYZ આપેલો છે, જેમાં AY બાજુ અને AZ બાજુ એ સરખી લંબાઈની છે. એમાં બીજું એક એ પણ જોઈ શકાય છે કે ખૂણો Y અને ખૂણો Z છે એ સરખા છે. તો ચલો એની વ્યાખ્યા જોઈએ, તેના પરથી આપણે આકૃતિ 2ની સમજૂતી મેળવીશું. વ્યાખ્યા: જે ત્રિકોણમાં બે બાજુની લંબાઈ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. અહીં જોઈ શકાય છે કે બે બાજુઓના માપ સરખા છે. બે સમાન સિવાયની ત્રીજી બાજુને તેનો આધાર કહેવામાં આવે છે. બીજી આકૃતિમાં જોઈ શકાય છે કે બે સમાન સિવાયની ત્રીજી બાજુ એટલે કે YZ બાજુ એ YZ ને આપેલ ત્રિકોણનો આધાર કહેવામાં આવે છે. અને ત્રિકોણના આધાર પરના ખૂણાઓ સમાન હોય છે. એટલે કે જે YZ આધાર છે એના બે ખૂણાઓ છે, ખૂણો Y અને ખૂણો Z, એ બંનેના માપ સમાન હોય છે. એટલા માટે એને બંનેને સમાન એંગલ વડે દર્શાવવામાં આવેલ છે.